શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજનો 107મો જન્મ જયંતિ મહા મહોત્સવ નિમિત્તે હું અને તમે જ્યારે બધા એક ભાવનું ભાતું લઈ ગુરુ મહારાજના શરણે આજે એના બની હું તમે જ્યારે ભેગા થયા છીએ બધા આ બગીચાના ફૂરડા, એના દીકરા, એના દીકરીઓ બધા આપણે મારો તમારો જન્મ દિવસ હોય ત્યારે હું તમે જન્મ દિવસનો આનંદ કરતા હોય, માણતા હોય છે. એવી જ રીતે એક ગુરુની માથે મનન તમને જે વિશ્વાસ છે, ગુરુની માથે મનન તમને જે ભરોહો છે, ઈ ભરોહા સાથે હું તમે જ્યારે બધા ભેગા થયા છે બાપુ, દુનિયામાં બધાય તમે આમ આટો મારી આવો પણ દુનિયામાં ગુરુના નામ ઉપર, ગુરુએ આપેલા વચન ઉપર જેને જેને ભરોહો રાખ્યો છે એની આબરૂનો કોઈ દી વિલામ નથી થવા દીધો. એવો આપણા સનાતન ધર્મનો મંડપ અને જે પરંપરા પુરુષોત્તમ લાલજી મહારાજ થી લઈ અને ઈ જ પરંપરાને પરમ પૂજ્ય, પરમ વંદનીય એટલે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજે એ જ પરંપરાને હાચવી છે. ત્યારે પુરુષોત્તમ લાલજી મહારાજના, દીનબંધુ લાલજી મહારાજના એ દિવ્ય ચેતનાના ચરણોમાં હૃદયના ભાવથી કોટી કોટી પ્રણામ કરું છું. અહીંયા હાલના ગાદીપતિ પરમ પૂજ્ય, પરમ વંદનીય ભાર્ગવલાલજી મહારાજ આપણી સામે ઉપસ્થિત છે. એમના ચરણોમાં પણ મારા વંદન છે. અને આપ સૌ જે બિરાજમાન છો ત્યારે આપ સૌના આત્મામાં બેઠેલા પરમાત્માના ચરણોમાં પણ હૃદયના ભાવથી કોટી કોટી વંદન કરું છું. જે પરંપરા ભજનની પુરુષોત્તમ લાલજી મહારાજની એટલા પ્રસંગો છે, એટલી વાતો છે, સમયની અનુકૂળતાએ આપણે એવી કંઈક વાતો કરશું. પણ છાયા તું બડો ધણી અને તુજસે બડો નહીં કોઈ, જિનકે સિર पे હાથ દિયો વો જગ में બડો હોય. જેનો પંજો માથે આવી જાય ઈ પુરુષોત્તમ લાલજી મહારાજનો પંજો, દીનબંધુ લાલજી મહારાજનો પંજો. ઈ જ પરંપરામાં છાસ માખણ ને સેવટે જેની હાલત હડકી હોય, સાંભળજો, છાસ માખણ ને સેવટે જેની હાલત હડકી હોય એના કદીએ કાળા ન હોય કુળ દૂધડિયા કાગડા. આયા તો છાસ માખણ ને સેવટે જેની હાલત હડકી હોય. જે પરંપરા દૂધની ઉજળી પુરુષોત્તમ લાલજી મહારાજની છે ઈ જ પરંપરાને ઉજળી કરી કોને કરી? પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજે. અને ઈ જ પોતાના બાપની બેટો જો બાપ તણે અને ચીલે જ ચાલે નહીં, અરે તો જનની કાવ જણાવે અને વરવું લાગે વેરડા. આયા તો ઈ બાપની જે પરંપરા, બાપો બેટો જો બાપ તણે અને ચીલે જ ચાલે નહીં, ઈ જ પરંપરાને પૂજ્ય ભાર્ગવલાલજી મહારાજે ઉજળી કરી છે. આવું જેનું ઉજળું કુળ છે, જેના એક જ રંગ હોય છે, એના રંગ કોદી બદલાય નહીં. એને ખબર હોય કે મારો બાપ આ હતો, મારી પરંપરા આ છે. અને ઈ જ ચીલે, ઈ જ પરંપરામાં જે ભાર્ગવલાલજી મહારાજ જે હાલે છે. એટલે જેટલા બધાય આ સેવકગણો જે પધાર્યા છે એ બધાયને કહું છું કે ગુરુના વચનની માથે તમે વિશ્વાસ રાખો. અહીંયા હું તમે આવીએ એટલે બાપુનો ભાવ એવો હોય, મનન તમને એમ થાય કે આપણા ઘરે જાય છે. એટલો મનન તમને ભાવ, એટલો પ્રેમ અહીંયા મનન તમને આવી એટલે મળતો હોય. અને આવો પ્રેમ મળે ને પછી સાહેબ એના મય બની જાવ, ત્રાહીમાં આમ શરણાગત લાકડી પડે એમ પડી જાવ. પછી દુનિયામાં કોઈની ત્રેવો નથી પલ્લા પકડી શકે. પણ આ વિશ્વાસ, આ ભરોહો મારો હોય, તમારો હોય, એવા ભરોસાની ધરતીમાં હું તમે જ્યારે બેઠા છે. પૂજ્ય બાપુનો, પુરુષોત્તમ લાલજી મહારાજનો 107મો જ્યારે જન્મ જયંતિ મહોત્સવ છે. બાપુ જેને જેને ગુરુની માથે ભરોહો રાખ્યો છે, આવી કંઈક મારે વાત કરું છે. એટલા પરચા, એટલા પ્રમાણ બાપુ આપ્યા છે. વાતો શું કરીએ? પણ એના મય બની અને એના બગીચાના ફૂલડા બની અને જે આવડે છે કાલી ગાલી ભાષામાં શબ્દોના પુષ્પો ચડાવવા માટે થઈ. અને હું જ્યારે તમે બધા ભેગા થયા છે ત્યારે બાપુ આની કૃપા થઈ જાય. પુરુષોત્તમ લાલજી મહારાજની, દીનબંધુ લાલજી મહારાજની એની આપણા માથે કૃપા ઉતરી જાય તો શું બને બાપુ? સાંભળજો, મને યાદ આવે એની કૃપા ઉતરી જાય તો મારા તમારા હવાના હુરજ જે છે ને એ એક હોનાના હવાયા ઉગવા માંડે. સાહેબ, ગુરુ મહારાજની કૃપા થઈ જાય, એક હવારનો હુરજ હોનાનો મંડે ઉગવા. એટલા માટે મને યાદ આવે બાપુ કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. અરે ખરેખર હાવ ખાલી છું અને છતાં ભરપૂર લાગુ છું. અને આ દયાળુએ એવી દશા કરી છે મારા જીવનની. સાંભળજો, આ દયાળુએ એવી દશા કરી છે મારા જીવનની કે કોઈને નિખાલસ લાગુ છું તો કોઈને મગરૂર લાગુ છું. બાપુ ખરેખર હાવ ખાલી છું અને છતાં ભરપૂર લાગુ છું. પણ હવે સાંભળવા જેવી કડી છે. મારી જિંદગી છે ઝાંઝવાના નીર જેવી. સાંભળજો, મારી જિંદગી છે આ ઝાંઝવાના નીર જેવી. તમે ઝાંઝવાના નીરને જોયા છે? કોક દીક ધીરા ક્યાંક રણમાં આટો મારો ને તમને છેટેથી એમ દેખાય કે અહીંયા પાણી છે. પણ તમે જેમ નજીક જાઓ ઈ પાણીનો કેડો મનન તમને બાપા દૂર જાતો એવો લાગે. પણ જેનો એવો સરળ સ્વભાવ,
મન કુટી લાય એવો જેનો સરળ સ્વભાવ છે. આગળ હું વાત કરીશ, પણ સાંભળજો. મારી જિંદગી છે જાજવાના નીર જેવી. અરે હું દેખાવ છું નજીક અને તમારાથી જોજો ને દૂર લાગુ છું. ખરેખર હાવ ખાલી છું અને છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં અને લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. અરે ખરેખર હાવ ખાલી છું બાપુ, છતાંય ભરપૂર લાગુ છું. એ ક્યારે તમે ભરપૂર લાગો એ હવે સાંભળવા જેવી પડી છે કે કસોટી પર તો છું ફક્ત એક નાજીર કાચનો કટકો. સાંભળજો, કસોટી પર અરે શું ફક્ત એક નાજીર કાચનો કટકો. આ તો મારા વંથર વાળા બાવલિયાની મહેરબાની છે, એટલા માટે દુનિયાને કોઈ નૂર લાગુ છું. ખરેખર હાવ ખાલી છું અને છતાં ભરપૂર લાગુ છું. બાપુ આની કૃપા ઉતરી જાય ત્યારે તમે દુનિયાને કોહિનૂર લાગો છો. એટલે જેટલા આવ્યા છું બધાને કહું છું, બાપુનો હંમેશા એક જ ભાવ, એક જ પ્રેમ મને તમને જોવા મળે, જેનો કલર કોઈ દી ફરે નહીં. આવું જેનું સરળ જીવન છે, બિના સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન સોય. આવું જેનું સરળ સ્વભાવ. પણ આ ક્યારે આવે? આવા ગુરુ મહારાજની પાસે હું તમે કલાક બે કલાક આયા પૂનમ ભરવા આવતા હોય, જે સમય તમારો ભાવ હોય, જ્યારે તમે આવો ને ત્યારે બાપાની પાસે જે પરંપરા પુરુષોત્તમ લાલજી મહારાજની છે, ઈ જ પરંપરાને દિનબંધુ લાલજી મહારાજે હાચવી અને ઈ જ પરંપરાને આજ ભાર્ગવ લાલજી મહારાજ હાચવે છે. એટલે સમય મળે ને તો અડધી કલાક, કલાક, બે કલાક જેવો જેની પાસે સમય મળે, બધાને કહું છું, જાજુ નથી કહેતો, કદાચ અઠવાડિયે આવે કે ન આવે, બહુ દૂર રહેતા હોય, છેટા રહેતા હોય, પણ મહિને એકાદ વખત અહીંયા આવજો. કારણ કે પુરુષોત્તમ લાલજી મહારાજ બાપુ એમ કહેતા કે નિગાડા તો મારું પિયર છે, એમ તમને બધાને એવું હોય કે અમારું પિયર છે. કારણ કે દીકરી બાપના ઘરે જાય તો બાપુ એને આમંત્રણની જરૂર ન હોય. દીકરીને બાપના ઘરે જવું હોય તો એને આમંત્રણની જરૂર ન હોય. બાપા એમાં આપણું આ પિયર છે. અહીંયા હું તમે આવી એટલે બાપુ એમ કે મારો દીકરો આવ્યો, મારી દીકરી આવી, મારો વિહામો આવ્યો, મારો સોરડો આવ્યો. આવો જેનો ભાવ હોય ત્યારે મને તમને અહીંયા સુધી આવવાનું મન થતું હોય છે. એટલે આશ્રમ આપણો છે અને આ આશ્રમને સાચવવાની જવાબદારી મારી તમારી બધાયની છે. અહીંયા બાપુ હવે હવની રીતથી આ રાતને અંજવાડી છે. સાંભળજો, હવે હવની રીતથી આ રાતને અંજવાડી છે. કોઈ દીવડા પ્રગટાવ્યા છે તો કોઈ પોતાની જાતને બાળી છે. બાપુ હવે હવની રીતથી આ રાતને અંજવાડી છે. અહીંયા કદાચ ભગવાન આપ્યું હોય, પરમાત્માએ ગુરુ મહારાજે પુરુષોત્તમ લાલજી મહારાજે મને તમને રૂપિયા આપ્યા હોય, બાપુ આ રૂપિયાની જરૂર તો છે, આના વગર તો કાંઈ થતું નથી. ભાગ્ય બડા તો રામ ભજ અને વખત બડા કછું દે, પણ તારી અકલ બડી તો ઉપકાર કર, તારી દેહ ધર્યા ફળ તે. ભાગ્ય બડા તો રામ ભજ. પરમાત્માને આપ્યું હોય તો ધર્મના ઠેકાણા, સનાતન ધર્મનો આપણો જે માંડવો છે એમાં જે બની શકે તું આપતો જાજે, આપતો જાજે અને આપતો જાજે. રે ભગવાને પૈસા આપ્યા હોય તો હું તમે પૈસાથી દાન કરીએ. કદાચ રૂપિયા ન હોય અને કદાચ બુદ્ધિ આપી હોય, અકલ આપી હોય, સારા વિચારો આપીને તમે જઈ શકો. કદાચ પૈસા ન હોય, બુદ્ધિ ન હોય, તો ભગવાને હાથને પગ આપ્યા હોય તો મને તમને એટલી ખબર પડે કે અહીંયા બાપુનું આમંત્રણ હોય ને પછી એમાં બોલવાની વાત નહીં, કદાચ ખાવડ લઈને વાળવાનું હોય તો અમારી તૈયારી હોય. બાપુ આ ભાવ સાથે હું તમે જ્યારે આવીએ કેદી આ બાવલીઓ હામા હોકારા દેતો હોય કે મારો દીકરો આવ્યો. સાહેબ એક નહીં, હજારો ઇતિહાસના પાના લખાયેલી વાતો છે બાપુના ઇતિહાસની, પરંપરાની. એવા પરચા પૂર્યા છે. એવી કઈક વાતો કરવી છે. પણ બાપુ આ મને એક શેર યાદ આવે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો. સાંભળજો, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, અરે ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. આયા તો ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. પણ હવે સાંભળજો બાપુ, હુકુમત વિના અમે હુકુમત કરી છે. સાંભળજો, હુકુમત વિના અમે તો હુકુમત કરી છે અને બાદશાહી વિના અમે બાદશાહી કરી છે. સાંભળજો, હુકુમત વિના અમે હુકુમત કરી છે અને બાદશાહી વિના અમે બાદશાહી કરી છે. અને બાપા યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાછી પાની કદી અમે પ્રણયના પંથે, અમે નથી પાછી પાની કરી અમે કદી પ્રણયના પંથે. હવે આને તમે મોહબ્બત કહો તો અમે મોહબ્બત કરી છે અને બગાવત કહો તો અમે બગાવત કરી છે. બાપા યુવાનીની વાતો અને યુવાનીની રાતો અને યુવાનીની વાતો. અને સાંભળજો બાપુ, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. એવી કઈક વાતો કરવા માટે, પરંપરાની વાતો કરવા માટે હું અને તમે જ્યારે બધાય એક ભાવની વાતો લઈ અને જ્યારે ભેગા થયા છે અને ત્યારે મને યાદ આવે કેવી છે આપણી આ ગૌરવમતી ગુજરાતની ધરતી. જય હો.
તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા આગને જાય ફાકી માનને મર્તબો કદી મૂકે નહીં આ પંડ જાતું કરે ઈ વાત પાકી અનબોલતા નહીં કદી થઈ બે બાકડા અન એમ ચૂકે નહીં નમ્રતાની જેના હાથમાં જેના બોલવામાં બાપુ વિવેક દેખાતો હોય યા મારો ભગવાન સામે આવેલા છે અને આવો જો વિવેક જેવો હોય તો આ સ્ટેજની સાક્ષીએ સરસ્વતીના ખોડે બોલવું આ સ્ટેજ છે બાપુ અહીંથી અસત્ય બોલાય નહીં અસત્ય બોલું તો મન પાપ વિરાજભાઈ હાચું ન બોલું તો મન મહાપાપ લાગે મારા બાપ બિના સત્સંગ વિવેક ન હોય આવો વિવેક જોવો હોય આવી નમ્રતા જોવી હોય તો ક્યારેક આ વંથણના પાદરમાં નેજવું કરો તો મારા ભાર્ગવલાલજી મહારાજ આમાં હોકારા દેતા હોય આવો જેનો વિવેક છે એટલા માટે મને આ કવિતામાં યાદ આવે છે બાપુ કેવું વિવેક છે અને જે માણસ કોઈ વિવેક ન ચૂકો હોય યા મારો ભગવાન સામો આવેલો છે ઈ વાત મારે કરવી છે પ્રસંગ તરફ મારે તમને લઈ જવા છે પણ એની પહેલા મને યાદ આવે સાંભળજો શું લખે આ કવિતામાં પિંગળસિંહ ભાઈ તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા આગને જાય ફાકી ઈ માનને મર્તબો કદી મૂકે નહીં આ પંડ જાતું કરે ઈ વાત પાકી અનબોલતા નહીં કદી થઈ બે બાકડા અન એમ ચૂકે નહીં નમ્રતાની એવી નમ્રતા આવો જેનો ભાવ છે એની હું તમને વાત કરું છું બાપુ આ ભાવ અને નમ્રતા આવે છે ક્યાંથી ગુરુ મહારાજની કૃપા ઉતરે ને ત્યારે તમારામાં નમ્રતા આવતી હોય છે નહીતર બાપુ ઘણા એની પાસે રૂપિયા થઈ જાય પછી માણસ વિવેક ચૂકી જાય પણ જે વિવેક ન ચૂકે અને કલર ન બદલે ને અહીંયા બાપુ દુનિયાના લોકો પગમાં તમારા આડોડતા હોય છે ત્યારે આ વિવેક જે છે ઈ ભાર્ગવલાલજી મહારાજના મનન તમને એમનામાં જોવા મળે છે અને ત્યારે મને યાદ આવે સાંભળજો કેવી આ કવિતામાં કંડારી છે ગુજરાતની ગૌરવવંતી ધરાની વાતો તો કાળના દૂતને થાય આધીન નહીં અન ફાકડા આગને જાય ફાકી ઈ માનને મર્તબો કદી મૂકે નહીં આ પંડ જાતું કરે ઈ વાત પાકી અનબોલતા નહીં કદી થઈ બે બાકડા અન એમ ચૂકે નહીં નમ્રતાની જેના હાલવામાં જેના બોલવામાં વિવેક દેખાતો હોય ત્યારે મને આ કવિતામાં યાદ આવે તો બોલતા નહીં કદી થઈ બે બાકડા અન એમ ચૂકે નહીં નમ્રતાની મારી ભારતી માગતી માતુ ભુવનેશ્વરી મારી ભેર કરતી રહે તું ભવાની આવો જેનો હર અને હરિના નામનું જેને ભજન કર્યું બાપુ એટલા માટે ભગવાન કૃષ્ણ પરમાત્મા અને ભગવાન ભોળિયોનાથ છે કેવો ત્યારે મને યાદ આવે એકાદ બે ઘડીમાં દુહાસનમાં મારે થોડી વંદના કરવી છે બાપાની ત્યારે મને યાદ આવે સાંભળજો શું લખે મારી ભારતી માગતી માતુ ભુવનેશ્વરી મારી ભેર કરતી રહે તું ભવાની મારી ભેર કરતી રહે અને બાપ જે ધરતીમાં હું તમે બેઠા છે હમણાં મેં કીધું એમ કે ભાગ બડા તો રામ ભજ અને વખત બડા કછું દે બાપુ દુનિયાની કોઈ પણ બેંક હોય એસબીઆઈ બેંક હોય એચડીએફસી બેંક હોય એક્સિસ બેંક હોય બેંક ઓફ બરોડા હોય કોઈ પણ દુનિયાની બેંક હોય બાપા અને એમાં તમે જે 1 લાખ રૂપિયા મૂક્યા હોય ફિક્સ ડિપોઝિટમાં અને એને તમે પૂછજો કે આને ડબલ થતા કેટલીક વાર લાગે એટલે તમને એમ કહેશે કે આને ડબલ કરો 7-8 વર્ષ વયા જાય પણ આવા ધર્મના થાંભલા સનાતન ધર્મના માંડવા બાપુ કાંઈ કહેવા છે કે અહીંયા તમે 500-1000 રૂપિયા આપ્યા હોય તો મારો વાલીડો પરસોત્તમ લાલજી મહારાજ આપણા બધાનો બાપ એવો બેઠો છે કે બાપુ આને ડબલ કરતા એને 12 મહિના ન લાગે ઈ પરમાત્માના ઈ સદગુરુના શરણે હું તમે મળ્યા છે ત્યારે મને દુહાસનમાં વંદના કરતા યાદ આવે
પુરુષોત્તમ લાલજી મહારાજ જેવા, દીનબંધુ લાલજી મહારાજ જેવા, ભાર્ગવ લાલજી મહારાજ જેવા એક ધરતીમાં જે સાધુ થયા છે અને થોડાક તમે હાલો તો રવિ ભાણ સાહેબની જગ્યા હોય તોય ભલે દુનિયામાં જેને જેને ભજન કર્યું છે અને ત્યારે મને આ દુહામાં યાદી થાય છે કેવી છે આપણા ધરતીની પરંપરા. અને સાંભળજો શું લખ્યું આમાં ઉસ્તાદ. લાલજી મહારાજ સંસારમાં તો જલી જલી જાતી આખું બ્રહ્મા પછી જ્ઞાન કેરી લહર છે અરે પછી તો ઠા મોય પુરુષોત્તમ લાલજી મહારાજ, પુરુષોત્તમ લાલજી મહારાજ જાણતો તું આવા ભગત જાણજે